જ થઈ હતી અને આમ આદમી પાર્ટીએ અહીંયા મેદાન માર્યું હતું અને એ વખતે ગોપાલ ઇટાલિયાએ જોરશોરથી એક મુદ્દો ઉપાડ્યો હતો અને એ મુદ્દો હતો કે કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ફોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને લલિત વસોયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા। એક હોટલના સીસીટીવી ફૂટેજ પણ એમના દ્વારા આપવામાં આવ્યા હતા, પણ એ પછી જ્યારે ચૂંટણી પૂરી થઈ ચૂકી છે અને ત્યારબાદ હવે લલિત વસોયાએ 10 કરોડની માનહાનિનો દાવો કરતી નોટિસ ગોપાલ ઇટાલિયાને ફટકારી છે। જો કે ગોપાલ ઇટાલિયા પોતે પણ એડવોકેટ છે, એમના દાવા એ સાચા સાબિત કરી શકશે કે કેમ એ સવાલ છે, પણ એક મોટું રાજકીય સ્વરૂપ આ નોટિસે ધારણ કરી લીધું છે અને સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈએ પણ આમાં પ્રતિક્રિયા આપી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે। વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે। ગોપાલ ઇટાલિયા જેવો ગામડાનો એક સામાન્ય ખેડૂતનો દીકરો અવળી મોટી આખી ભાજપની સરકારની સામે લડીને ધારાસભ્ય થઈ જાય, એ વાત ભાજપને એક અઠવાડિયાથી ખટકે છે। મને અનેક જગ્યાએ એવા સમાચાર મળ્યા કે ભાજપના નેતાઓને ખાવાનું ભાવતું નથી, ઊંઘ આવતી નથી કે આ જીતી કેવી રીતે ગયો, અને એટલે હવે ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે, ગોપાલ ઇટાલિયાને બરબાદ કરવા માટે, ગોપાલ ઇટાલિયાને રોકવા માટેના ષડયંત્રો, નોટિસો, ફોટિસો આ બધું ચાલુ થશે। તાજેતરમાં જ 87 વિધાનસભા વિસાવદરની ચૂંટણી યોજાયેલ હતી। આ પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરી અને પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવેલ હતું। આ કૃત્યને લઈને પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા દ્વારા ગોપાલભાઈ ઇટાલિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે। આ નોટિસનો 10 દિવસમાં જો ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા અમલ કરવામાં નહીં આવે તો તેઓની સામે નામદાર કોર્ટની અંદર કાર્યવાહી કરવામાં આવશે। નોટિસ મળવાની સાથે જ અમે અમારી લીગલ ટીમને સૂચિત કરીશું અને એકવાર નોટિસ મળ્યા બાદ એ નોટિસમાં શું લખ્યું છે, કઈ રીતે છે, શેના માટે એમણે ડરાવો માંડ્યો છે, કયો આધાર છે, શું કારણ છે, એ બધું ચકાસણી કર્યા બાદ અમારી લીગલ ટીમ છે એ એમને લીગલના રૂપથી જવાબ આપશે।